તમને કહું એકાદી ડમકી બંકી નખાવી દઉં ને તો મારે પાણી તો ન હારવું કેટલું હારી હારીને થાકી ગઈ હાવ નકો ગાર કરાવી દઉં એટલી ખબર ન પડે કે એક વસ્તુ તો કરાવી દઈએ આગળ રસોડામાં પાણી પીવા ગયો તો ત્યાં હાંડામાં નીકળ્યા ખોબા કરી દીધા તે તો અહીંયા તમારું ડોહું નીકળ્યું લપટાણ જ છે બે વાર પડતી રહી ગઈ હા ને પછી હાંડો પડ્યો કઈમાંથી પારીમાં ફટકાણો ને હું પડી હોત તો કઈ બગડની ન થાત ન્યા હાંડામાં ખોબા પડી ગઈ રાયડું નાખ કરો આ સોનલમાં પાણી ભરીને ખોબા પડી ગયા ઈ તમને નથી દેખાતું ઈ બધાય ઠામ તારી માના ઘરના નથી અડધા મારી માનાય છે એથી હું થઈ ગયું હું તમારો ગરાહ વયો ગયો ઈમાં એ ખોબારીના પેટની બધાય ઠામમાં ખોબા કરી નાખ્યા તારે તો હાથ છે કે હથોડા સોનલ ભાભી હું થયું તમારો અવાજ બહાર આવતો તો તમારો અવાજ સાંભળીને વયો આવ્યો ઘરમાં એ થાય હું ઠામડામાં જીવ છે આનો ટૂંકા જીવ વાળા જ રહ્યા માણસ ભલે ને મરી જાય પણ એના ઠામડામાં ખોબોય ન પડવો જોઈએ એ સિબલા ભાઈ એટલું ટક ન કરાય ટક જાજુ હારું ની ખબર એ તું એકવાર રસોડામાં તો જોઈએ હાંડામાં નીકળ્યા ખોબા કરી નાખ્યા એમ લાગે ગરબીમાં મૂક્યો હોય હાંડો તમારા બાપાને તો આવો જીવ નતો સિબલા ભાઈ તમને આવો ભાગ્ય જીવ ક્યાંથી મળ્યો કઈ ખબર નથી પડતી પણ જોની આ કોઈ દી હમે આલતી જ નથી હું કહું એમ તો કરવું જ નથી ને કઈ તમે હુઈ જાવ ની હવે સાના મુના એ મોટા ભાઈ હવે ઈમાં હું થઈ ગયું ઠામ છે તો ખોબાય પડે પણ આને કઈ ગતાગમ જ નથી પડતું મારે શું કરવું આનું નક્કી કોઈ વાતમાં સમજતી જ નથી એ હા કાલે તાવડીનો કાંઠો તૂટી ગયો તોય નીકળ્યું બગ મારા કામમાં નીકળ્યા ખોસાસ કાઢે બીજું તો ક્યાં કઈ આવડે ઈને મોટા ભાઈ બાયુજી કરતી હોય ને ઈ હેરખુશ કરતી હોય બાયુની લેટમાં આપણે પડાય જ નહીં ને આઈને જે વસ્તુ થાય ને ઈ વેલા મોડી જવાની જ હોય આ આંડો નવો હતો તીમાં કા કોઈ દી ગોબા જ ન પડે ઈવન રે કઈ આપણે બે ભાઈઓ ભેગા રહેતા જો આ નોખા થયા ને એસને જીનું નામ છે ને ઈનું નાસ અવશ્ય છે ને વેલા મોડું મરવાનું છે બધાઈને એ નાના ભાઈ આ તો કાલ હવે હું ગલતી થઈ ને તો મરી ગયો તો એમે કહે કે તું ગલતી હું કરવા થઈ પણ ઈને તો જુવાન આવી કે હવે હું કરવા ગલતી થઈ આનો કોઈ ભરોસો ન કરાય મોટા ભાઈ હવે આપણે જીરીક સુધરાય આપણી ઉંમર થઈ કે જોઈ સાઈને બોલાય બાયુ કામ કરતી હોય માં આપણે હું કામ ડબડબ કરવાનું ઈ જાણી જોઈને જ કરતી હોય એ હાથે કરીને તો કોઈ કઈ કરે નહીં એ ભાઈ તું તારે ઘેર વયો જાની મારા ઓલામાં હું કરવા ખોટો ડબડબ કરે એ ભાઈ તમે બોલો માં ને ખોટા અમારી કાઈસમાં પડો માં આ કોઈ કીધે સુધરે એમ નત કેતા કે ભેહાગળ ભાગવત વસીએ તોય કઈ પડે નહીં ટપ્પો તમે જાવ ભાઈ મારે તો કાયમનું છે આજનું ક્યાં છે તમને દયા આવે છે પણ આને જીરી કે દયા નહીં આવે તમારા ઉપાડા તો જોવ હા આખા ગામમાં હું જ ભૂંડો છું એ બાણું બંધ કરીને ક્યાં ગુડાઈ ગયા તમે હું કહું છું કે ખોલો બાણું આ એ ખોલો મારે ક્યાં મરવું એ જાવ ઓલા રસિકને ઘેર ઈને તારા ઉપરાણા લીધા ને તી તને હાસઈ છે જા એ ભૂંડા લાગો ભૂંડા પાણીને તમને આવી ભોન્યા ઈને નત પાણી હા મને ખબર છે તમે બધાય હપી ગયા ઈ હાલી હું નીકળ્યા ખબર નત પડતી મારે તો આવ્યું જ ઉપાડ્યું રહ્યું માથે અટાણ સુધી હાહુના ઉપાડા હતા ને હવે આનો ક્યાંય હસવાતો નથી ઉપાડો હારું હાહુ તો જાત્રા કરવા ગઈ તી શાંતિ છે તો પણ આને તો જેલવો ને માં નથી તો ઈનો કમી દીકરો પૂરો કરે હું ઈમાં વાંધો માં ને દીકરો બે ટીવી ના મને તો કેવા હારા મારા માગા આવ્યા તા એ અમેરિકાના ને ઇંગ્લેન્ડના ને ઓહો એન્જિનિયર ને ડોક્ટરો ને આય ક્યાં ભટકાણી હું ક્યાં મુરીતમાં આ પાડ્યું ઈ જ મને ખબર નથી હવે તો ઘણી પસ્તાવ પણ હું કામનું એ ક્યાં ગઈ નામ લીધું ના ઉપાડો હાજર થઈ ગયો હજી તો આખડી સંભાળતી હતી ક્યાં જાઉં આ રસોડામાં આ મગુડાણી એ ભૂખ લાગી કઈ ખાવાનું કર્યું કે નત કર્યું એ હા 32 જાતના ભોજન ને 36 જાતના શાક કર્યા ખાવાને આખડી લઈ આવું તમને તો ઈએ જોઈ જ નથી એ તમને તો ઘરેથી નહીં ઉતરે ખાવાનું ટાણું થાય તો એમ ન થાય કોઈ દી કે આઈ ખાવા બરકું એસે ને ટાણું થાય ને તો ગુડાઈ જવાય ખબર છે કઈ ત્યાર જ હોય તમને તો હક છે કે નહીં હું એમ કહું ખાવા ટાઈમે વળતાસ ભરવા નીકળ્યા વળતાસ અમારા કરતા ઓલા દારૂડિયા હોય ને ઈએ હારા હોય પીને સાના મુના હુઈ તો જાય ખાટલો પકડીને ને તમને તો પીધા વગર શાંતિ નથી ને એકરું ટક જ હવે ખાવાનું કેની સાની મુની આઈ ભૂખ લાગીને ખોટી માથાકૂટ કરેતી હું બનાવ્યું કે એ લીલવાની ખીચડી બનાવી તમારા હાટુ એ રૂમમાં ગુડાવ આવું લઈને એ જોટ લઈ આવની કલાક હોય કઈ આમાં એ સેને ઈ તો વાર લાગે હો ગરસી લવ ભીંડા તો કે ભાવે ની તુરિયા તો કે ભાવે ની ગલકા તો કે ભાવે ની કરી હું દેમું તમે તો ખીચડી જોઈ દસો ખાવ આવી હોય ખીચડી કેવા પ્રકારની બનાવી ટમેટા ને બટેટા ને આખા હોહરવા દેખાય એ સેને જીવું છે હું ખાઈ લઉં હવે કઈ સુધારો નહીં આવે તમારામાં આવ્યો અટાણ હુધી ઢોરાઈવા તો એતી મારામાં આવે હવે આ જો તો કેવી બનાવી આને ખાવી કેમ મારે ઓલા જન્મમાં નક્કી મારી હાહુ હે તમે ત્યાં જન્મમાં વેલ લેવા આવ્યા મારા ધણી થઈને એ હું થયું આ તારી અતરંગી સતરંગી ખીચડીમાં કાકરો એ તને ભગવાન બે આખું આપ્યું એવડો મગજ આપ્યો બે પગ આપ્યા તોય તને ખીચડીમાં એવડો કાકરો ન દેખાણો ભૂત જેવી એ અટાણ સુધી તમે મને હક ન દીધું ટાણે બે રોટલા ઝાપટી એક કાકરો ન છાવી હકતા એ હારું તો ભગવાન મે તમને બે આખું ને એવડા મોટા બે મગજ દીધા આખે બનાવીને ખાઈજો ને
ઘેર. એ આ જા આઈ હું તને રોકતોય ન જા. એ હું તો છે ને આ આઈલી કરજો હવે એકલા કામ. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. અને હા મિત્રો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા